હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે પાતરા બનાવીશું. તેના માટે મેં અહીંયા અળવીના પાન લીધા છે. અહીંયા મેં 250 ગ્રામ જેટલા પાન લીધા છે. એને સરસથી ધોઈ અને કોટનના કપડાથી કોરા કરી લેશું. હવે આપણે એને આવી રીતના કોરા કરીને પછી આવી રીતના આપણે આવી જાડી જે નસ આવે એ આપણે કાઢી લેશું. અહીંયા આપણે એક અલગ રીતે જ પાતરા બનાવવાના છે. અહીંયા આપણે નાના નાના જેવી રીતના આપણે પાલકનું એનું કટિંગ કરીએ એવી રીતના આપણે કટિંગ કરીને પાતરા બનાવીશું. આવી રીતના આપણે બધું કટિંગ કરી લેશું. અહીંયા મેં બધા પાનનું કટિંગ કરી નાખ્યું છે. તો હવે આપણે એમાં મસાલો એડ કરીશું. અહીંયા મેં 1 વાટકો ચણાનો લોટ લીધો છે. 1 ચમચી આદુ મરચીની પેસ્ટ લીધી છે. અડધી ચમચી ગરમ મસાલો લીધો છે. અડધી ચમચી મીઠું લીધું છે. અહીંયા મેં ચપટી ખાવાના સોડા લીધા છે. અહીંયા 2 ચમચી લીંબુનો રસ લીધો છે. એક ચમચી ધાણા જીરું છે અને અડધી ચમચી હળદર છે. અહીંયા હું અડધી ચમચી જેટલી સુગર એડ કરું છું. જો તમને સ્વીટ પસંદ હોય તો સુગર એડ કરવાની, નહીંતર સ્કીપ કરી દેવાની. હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને સરસથી મિક્સ કરી લેશું. અહીંયા આપણે પત્તા છે એટલે હાથેથી જ મિક્સ કરવું પડશે. અહીંયા મેં પાણી ગરમ કરવા ઢોકળિયામાં મૂકી દીધું છે. હવે આવી રીતના સરસથી તેલ લગાવીને આપણે આમાં એડ કરી દેવાનું છે જે આપણે પાતરાનું બેટર બનાવ્યું છે એ. હવે આપણે એને 15 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર રહેવા દેશું. હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરીએ છીએ. એકદમ સરસ પાતરા આપણા બફાઈ ગયા છે. તો હવે આપણે નીચે ઉતારીને વઘાર કરી લેશું. આવી રીતના સરસ નાના નાના પીસ કરીને આપણે વઘાર કરી લેશું. એકદમ સરસ પાતરા આપણા બની ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ એવા પાતરા આપણા બની ગયા છે. અહીંયા આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. અહીંયા આપણે અડધી ચમચી રાઈ એડ કરીએ છીએ. અડધી ચમચી જીરું એડ કરીએ છીએ અને 2 થી 3 ચમચી જેટલા તલ એડ કરીએ છીએ. ચપટી હિંગ એડ કરીએ છીએ. હવે આપણે એમાં પાતરા એડ કરી દઈશું.
આવી રીતના સરસથી હલાવીને આપણે 2 મિનિટ માટે રહેવા દઈશું. હવે આપણા પાતરા રેડી થઈ ગયા છે. હવે આપણા પાતરા રેડી થઈ ગયા છે. તો જો તમને મારા પાત્રાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો આવી રીતના. બાય બાય ગાઈસ.